હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 ને 2માં જે કોમન સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ ફિઝિક્સ, એના નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 1ના મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 2ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. ચેપ્ટર નંબર 1નો વિડીયો હું ઓલરેડી બનાવેલો છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. ચેપ્ટર બહુ સહેલું છે પહેલા નંબરનું અને સારું એવું વેટેજ, એટલે કે જીટીયુની એક્ઝામમાં કહું તો 12 થી 14 માર્ક્સનો એમાંથી પૂછાય છે. તો એ વિડીયો ખાસ જોઈ લેવાનો છે. એમાં ક્વેરી કોઈ હોય તો કહેજો જરા, આપણે એને સોલ્વ કરી દઈશું. પણ આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2ના મોસ્ટ આઈએમપી જોઈશું. હવે ચેપ્ટર નંબર 2 જૂના સિલેબસમાં જે હતું એના કરતાં બહુ નાનું થઈ ગયું છે અને ક્વેશ્ચન જે છે એ બહુ સહેલા પણ છે. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. એકવાર ક્વેશ્ચન જો તમે સમજી લો પછી બુકમાંથી વાંચીને જો મોડે કરશો તો તમને મોડે થઈ જશે. ફિઝિક્સ એવો એક સબ્જેક્ટ છે કે જેમાં ડાયરેક્ટ વાંચીને યાદ રાખવા જાઓ તો થોડી તકલીફ પડે. તો ક્વેશ્ચનને જરા સમજવાના છે અને એ કામ હું આ વિડીયોમાં કરવાનો છું. તો અને બીજી એક કોશિશ છે મારી કે થોડાક ટાઈમમાં તમને ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવાનો એની પીડીએફ પણ ટેલિગ્રામ પર મળી જશે. તો જે કોઈ જોઈન ના થયું હોય લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, ત્યાંથી ટેલિગ્રામમાં જોઈન થઈ જવાનું. એકલી પીડીએફ માટે નહીં, ટેલિગ્રામ પર જઈને તમે મને પર્સનલમાં તમારી પર્સનલ કોઈ ક્વેરી હોય એ પણ કહી શકો છો, તમને એનો પણ તમારો જવાબ મળી જશે. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે ડિફાઇન ફોર્સ એન્ડ મોમેન્ટમ, એટલે કે બળ અને વેગમાનની વ્યાખ્યા આપવાની છે. હવે બળ ને વેગમાનની વ્યાખ્યા આપવાની છે, સાથે સાથે એનું સૂત્ર બી લખવાનું અને એકમ એટલે કે યુનિટ પણ લખવાનું. તો સૌથી પહેલા બળની વાત કરીએ તો બળ તમે શીખીને આવ્યા 9મા 10માની અંદર કે બળને આપણે એફ વડે દર્શાવીએ છીએ ને એફનું સૂત્ર છે એફ બરાબર ma. બરાબર છે ને, એફ બરાબર ma. એમ એટલે શું છે તો કે એમ એટલે દળ અને એ શું છે તો કે એ એટલે પ્રવેગ. દળ એટલે કે માસ અને પ્રવેગ એટલે કે એક્સલરેશન. ગુજરાતીમાં વ્યાખ્યા બનાવીએ તો કંઈક આવી બનશે કે પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકારને બળ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એવું કહીશું, ધ પ્રોડક્ટ ઓફ માસ એન્ડ એક્સલરેશન ઇઝ કોલ્ડ ફોર્સ. ફોર્સનો યુનિટ કયો છે એની વાત કરીએ તો ફોર્સનો યુનિટ છે આપણે યુઝ કરીએ છીએ એસઆઈની અંદર ન્યૂટન, કેપિટલ N. ઓકે, ચલો વ્યાખ્યા બી થઈ ગઈ, સૂત્ર બી થઈ ગયું. વેગમાનની વાત કરીએ, વેગમાનને P વડે દર્શાવવામાં આવે છે. તો P ની ફોર્મ્યુલા છે P = mv. શું છે m? તો m તો જોઈ લીધું સાહેબ. m એટલે કે દળ એટલે કે માસ અને v એટલે વેગ એટલે કે વેલોસિટી. તો શું વ્યાખ્યા બની આની? ગુજરાતીમાં કહું તો પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારને વેગમાન કહેવામાં આવે કે જે સદિશ રાશિ છે, વેક્ટર ક્વોન્ટિટી. સદિશ એટલે કે જેને દિશાથી પણ મતલબ છે. એના યુનિટની વાત કરી લઈએ. કયો યુનિટ થશે એનો? તો યુનિટ જો જરા, તો કિલોગ્રામમાં મપાય માસ અને વેલોસિટીનો છે મીટર પર સેકન્ડ. તો વેગમાન એકમ થઈ ગયો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો વ્યાખ્યા લખવાની, સૂત્ર લખવાનું, એકમ લખવાનું. ક્વેશ્ચન વધારે નથી તો આ ટાઈપનો ક્વેશ્ચન બી તમને પૂછાશે. ફિઝિક્સની પેપર સ્ટાઇલ ફરી એકવાર નવી પેપર સ્ટાઇલ પ્રમાણે પહેલા જીટીયુની વાત કરું છું. પહેલા ક્વેશ્ચનમાં 14 માર્કના એમસીક્યુ આવશે ભાઈ, 3 માર્કના અને 4 માર્ક્સના જ પ્રશ્નો આવવાના છે. 7 માર્કના પ્રશ્નો નીકળી ગયા છે. તો 3 ને 4 માર્ક્સની અંદર આ ટાઈપના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. બીજા નંબરનો ક્વેશ્ચન, લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ, ગુજરાતીમાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. બંદૂક લઈને આવી ગયો છું, બંદૂકથી બધું સમજાવી દઈશ, નહીં આવડે તો બંદૂકથી મારી દઈશ. આવડી જ જશે એટલે જ આવું બોલીશ ને, કોઈને મારવાનો મોકો નહીં મળે. ચાલો, શું છે પહેલા સમજીએ. તો અહીંયા નિયમ જે છે તો નિયમને વર્ડ ટુ વર્ડ યાદ રાખવાનો છે. ગુજરાતીમાં લખું છું, અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આ નિયમ છે જેને આપણે વર્ડ ટુ વર્ડ લખવાનો છે. શું બોલે? એવું વર્ડ ટુ વર્ડ લખવાનું છે. ગુજરાતીમાં આવું લખી દીધું, ઇંગ્લિશમાં આવું લખવાનું સર. તો ઇંગ્લિશમાં એવું લખીશું આપણે, ધ ટોટલ લિનિયર મોમેન્ટમ ઓફ આઇસોલેટેડ સિસ્ટમ ઇઝ ઓલવેઝ રિમેન કોન્સ્ટન્ટ. તો લિનિયર મોમેન્ટમ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ એવું એટલે કે ગુજરાતીમાં વેગમાન જે છે હંમેશા અચળ રહે છે. ઉદાહરણથી સમજવાનું છે. અહીંયા એક બંદૂક છે કે બિફોર ફાયરિંગ લખ્યું છે અને આફ્ટર ફાયરિંગ લખ્યું છે. બે સિસ્ટમ અલગ થઈ ગઈ, ગુજરાતીમાં અલગ કરેલું તંત્ર. તો બે તંત્ર અલગ કરી દીધા. પણ એ લોકો એવું કહે છે કે અહીંયા જેટલું વેગમાન આવશે એટલું જ વેગમાન અહીંયા આવશે. વેગમાનમાં કોઈ ચેન્જ નહીં આવે. કેવી રીતે સમજીએ? ચલો, વેગમાન એટલે આપણે આગળ જોયું. વેગમાન એટલે શું કીધું તમને? તો કે વેગમાન એટલે સર m × v એટલે કે માસ ઇન્ટુ વેલોસિટી.
તો માસ ઇન્ટુ વેલોસિટીની વાત કરીએ તો અહીંયા બિફોર ફાયરિંગ એટલે આપણે બંદૂકની અંદરથી ગોળી છોડી જ નહીં, તો બંદૂકની અંદર રહેલી ગોળી બી સ્થિર છે અને બંદૂક બી સ્થિર છે, તમે અહીં જોઈ શકો છો. તો પછી ગોળી એટલે ઇંગ્લિશમાં બુલેટ કહીએ તો બુલેટનું વેગમાન બી 0, બંદૂકના ઇંગ્લિશમાં રાઇફલ કહીએ તો એનું વેગમાન બી 0. તો બંનેનું વેગમાન 0 છે, તો બંનેના વેગમાનનો સરવાળો કેટલો આવ્યો તો કે 0 આવ્યો. બંનેના વેગમાનનો સરવાળો કેટલો આવ્યો 0. તો હવે આ નિયમ પ્રમાણે અહીંયાનું બી કુલ વેગમાન કેટલું આવવું જોઈએ 0 આવવું જોઈએ. અહીંયા બી લિનિયર મોમેન્ટમ 0 થવું જોઈએ. કેવી રીતે થશે એ બી સમજી લઈએ. તો આપણે અત્યારે વેગમાનની ફોર્મ્યુલા લખી P બરાબર mv એવું લખ્યું અને ન્યૂટનની ગતિનો તમે આ બીજો નિયમ પહેલા ભણીને આવ્યા છો કેવી રીતે સાબિત થયો હતો. તેમાં આવું હતું કે dp/dt ઇઝ ઇક્વલ ટુ f. ઓકે, વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગતા બળનું મૂલ્ય આપે. આવું પહેલા તમે ભણીને આવ્યા છો. હવે આપણે અહીંયા ગોળી છોડ્યા પછી શું થાય તો ગોળી આપણે છોડીએ એટલે ગોળી આગળની દિશામાં જાય અને આપણે બંદૂક મારતા હોય તો બંદૂક પાછળની દિશામાં આવે. એટલે ગોળી પર જે ફોર્સ લાગે છે એ F જેટલો છે કારણ કે આગળની દિશામાં જાય છે. બંદૂક પર જે લાગે છે -F જેટલો બળ છે કારણ કે પાછળની દિશામાં ધક્કો વાગે છે. કેમ બંને બળ સરખા છે તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહેવો હતો કે આઘાત જેટલો હોય એટલું જ પ્રત્યાઘાત આવે. તો બળ જેટલું આગળ લાગ્યું એટલું જ પાછળ લાગ્યું પણ વિરુદ્ધ દિશામાં હતું એટલે આપણે શું લઈ લીધું એને માઇનસ લઈ લીધું. હવે વેગમાનમાં થતો ફેરફારનો સમય દર આપણને બળનું મૂલ્ય આપતું હતું. તો અહીંયાથી મેં વેગમાનને સૂત્ર કરતા કરું dp તો શું લખાય એની જગ્યાએ f dt લખાય. તો અહીંયા સમજો જરા કે મેં બુલેટનું વેગમાન એટલે ગોળીનું વેગમાન કેટલું થયું મારે લખવું હોય તો ગોળી પર કેટલું બળ લાગ્યું તો કે f જેટલું ને ટાઈમ લાગ્યો માન લો t જેટલો. રાઇફલની વાત કરીએ રાઇફલ તો રાઇફલના રવાડે કેટલું બળ લાગે છે તો કે -f જેટલું, ટાઈમ તો એમાં બી t જેટલો લાગ્યો કારણ કે જે ટાઈમમાં ગોળી આગળ ગઈ એ જ ટાઈમમાં બુલેટ પાછળ આવી. ના શું રાઇફલ પાછળ આવી સોરી. તો જે ટાઈમમાં બુલેટ આગળ ગઈ છે એ જ ટાઈપમાં રાઇફલ પાછળ આવી એટલે બંનેનો ટાઈમ તો સેમ પણ બંનેમાં બળ કેવું અલગ અલગ. તો એકમાં +1 એકમાં -f બંનેના વેગમાનનો સરવાળો કરી દઈએ તો pb ડેશ પ્લસ pr બરાબર અહીંયા f dt વત્તા અહીંયા -f dt. ભાઈ f dt છે પ્લસ માઇનસ શું આન્સર આવી ગયો 0 આવી ગયો. તો ગોળી છોડ્યા પહેલાં બી વેગમાનનો સરવાળો 0, ગોળી છોડ્યા પછી પણ વેગમાનનો સરવાળો 0. તો એવું જ તો કહે છે કે વેગમાન કેવું રહે છે ભાઈ અચળ રહે છે, કોન્સ્ટન્ટ, કોઈ ચેન્જ ના આવે. આ રીતે લખવાનો હતો. કેટલું સિમ્પલ છે ચોપડીને દેખો છે ચક્કર આવી જાય કોઈને કે સર આટલું બધું અઘરું કેવી રીતે આવડે પણ આ જ વસ્તુ અંદર લખેલી છે. ઓકે જરા સમજી લો. યાદ રાખવાના પોઈન્ટ્સ આ જ છે. પછી બનાવીને પેલું થિયરી તો જાતે લખવાની હોય કે ગોળી છોડ્યા પહેલાં બંને સ્થિર હતા એટલે બંનેના વેગમાનનો સરવાળો 0 થઈ જાય. ગોળી છોડ્યા પછી ગોળી આગળની દિશામાં જાય એટલે f જેટલું બળ લાગે, રાઇફલ પાછળની દિશામાં આવે એટલે -f જેટલું બળ લાગે. બંને પર લાગતું વેગમાન લખવાનું પછી કે pb ડેશ અહીંયા pr ડેશ પછી સરવાળો કરીને 0 બતાવવાનો. આન્સર આવી ગયો સેમ. 3 કે 4 માર્કમાં આટલું જ લખવાનું હોય. આખો ગ્રંથ થોડો છાપવાનો આપણે. પડી ખબર? આ ક્વેશ્ચન મિડમાં બી પૂછાઈ ગયો તમારી અને જીટીયુમાં બી પૂછાઈ ગયો છે. પૂછાશે એવું નહીં કહેતો, પૂછાઈ ગયો જ તો લખવાનો જ છે, મોડે જ કરી દેવાનો હતો. ચાલો એના ભાઈ 3rd નંબરનું છે ઇમ્પલ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન, ગુજરાતીમાં આઘાત અને તેના ઉપયોગ. શું છે આઘાત સમજીએ. ચાલો આઘાતને આપણે કોના વડે દર્શાવીએ છીએ? એક તો એનો પાછળ કોઈક સંજ્ઞા બી નહીં. તો આઘાત જે છે એનું સૂત્ર છે F × ડેલ્ટા ટી. F × ડેલ્ટા ટી. F એટલે શું થઈ ગયું? ફોર્સ એટલે બળ અને ડેલ્ટા ટી છે કે તે સમયગાળો કે જ્યારે બળ લાગતું હોય. ના ખબર પડી સાહેબ, સમજાવું ચાલો. સોરી, ગોલ્ફની ગેમ બધાએ જોઈ છે. ગોલ્ફ બરાબર. ગોલ્ફમાં કેવું હોય કે એક બોલ મૂકેલો હોય નીચે, આપણે પેલી ગોલ્ફ સ્ટિક લેવાની અને એક ગોલ્ફ તમે દેખો એ અહીંયાથી ઉઠાવીને આમ મારે છે. નજીક પહોંચી જાય તો પછી નજીકથી મારે છે. કેમ એવું કરવાનું? તો જ્યારે આપણે અહીંયાથી લઈને ઉઠાવીને મારતા હોય તો જે બળ લાગશે એમાં કેવું છે કે ટાઈમ વધારે લઈને વાગે છે. તો જ્યારે પણ તમે બળની સાથે સાથે ટાઈમ વધારે લો તો એનો આઘાત કેવો થઈ જાય? વધારે થઈ જાય. પડી ખબર? એક મસ્ત ઉદાહરણ આપો. એક સ્ટુડન્ટ તમારામાંથી કોઈ કંઈ મારી જોડે ઊભો છે, એને હું આવી રીતે એક થપ્પડ મારું છું અને બીજી વાર આવી રીતે મારું છું.
ક્યારે વધારે વાગશે? બીજી વખતમાં વધારે લાગશે. કેમ? તો કે તે વખતે ટાઈમ વધારે લાગે છે. હાથ તો આ જ છે, કંઈ નવો હાથ લાવવાનો નહીં, બરાબર. ત્રીજું બી ઉદાહરણ આપો કે તમે ક્રિકેટ રમતા હોય તો ક્રિકેટમાં કેવું કે જ્યારે કેચ આવે તો મોસ્ટલી કેચ બધા આ રીતે પકડે. કેમ? તો આ રીતે કરીએ તો એમાં ટાઈમ વધારે લાગી જાય. તો જે બોલ જે ફોર્સથી આવી રહ્યો છે તમે એમાં ટાઈમ વધારે લઈ લો તો તમને વાગવાના ચાન્સીસ ઓછા છે. જો તમે આમ જ ડાયરેક્ટ લઈ લો તો શું થાય? મતલબ ટાઈમ ઓછો લે એટલે તમને આઘાત એકદમ વધારે લાગી જશે. પડી ખબર? તો બળનો આઘાત છે એમાં ઉદાહરણમાં કેચવાળું ઉદાહરણ બી લખી શકો છો. બીજું ઉદાહરણ કયું આપેલું છે મને યાદ નહીં આવતું, પણ બુકમાં એક સારા એવા ઉદાહરણ છે કે જે બધાને ખબર પડી જાય એ રીતના જ આપેલા છે. તો એક આ ક્વેશ્ચન છે 3-4 માર્કમાં પૂછાય એવો. એના પછી છે કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, અને એના પછીનો સેન્ટ્રીફિટલ એટલે કે કેન્દ્રગામી બળ. ઓકે, ચલો બંને પેરેલલ સમજીએ. પહેલું છે અહીંયા કેન્દ્ર ત્યાગી, કેન્દ્રનો ત્યાગ કરે, કેન્દ્રથી દૂર ફેંકાય. અહીંયા એક ઉદાહરણ લીધું છે કે એક દોરી સાથે એક બોલ બાંધેલો છે અને આ ભાઈ એવું કરશે, આમ ગોલ ફેરવીને ફેંકી દેશે. તો ઓબ્વિયસ છે કે એનાથી દૂર જતો રહેવાનો જે બોલ. તો એ ભાઈ કેન્દ્રમાં છે, એને એક દોરી પકડી છે એટલે આ દોરી એની ત્રિજ્યા થઈ ગઈ. તો એ કેન્દ્રથી ફેરવે છે એટલે થાય છે તો વર્તુળાકાર ગતિ જ, પણ એ જે ગતિ કરતો પદાર્થ છે કેન્દ્રથી દૂર ફેંકાય છે. ઓકે, ઓપોઝિટ ફ્રોમ ધ સેન્ટર એટલે કે દૂર ફેંકાય છે. તો એ ફોર્સ કયું થઈ ગયું તમારું? સેન્ટ્રીફ્યુગલ અથવા તો કેન્દ્ર ત્યાગી બળ થઈ ગયું. તો બીજું સેન્ટ્રીપિટલ જે કેન્દ્રગામી, તો કેન્દ્ર તરફ લાગતું હશે. બેસ્ટ ઉદાહરણ છે અહીંયા કે એક રોડ પર જ્યારે કારને આપણે આમ ટર્ન મારતા હોય, કેવો ટર્ન મારીએ? કાર છોડો, ચાલો કાર તો નહીં આપણી પાસે, સર બાઇક છે. તો બાઇકથી સમજો કે બાઇકમાં આપણે જ્યારે આમ ટર્ન મારતા હોય છે તો આપણે આમ નીચે નમીએ છીએ એટલે આવો વર્તુળાકાર રસ્તો છે, અહીંયા કેન્દ્ર હશે ને એનું નીચે વચ્ચે, તો આપણે આમ કેન્દ્ર તરફ પડીએ. એવું થાય કે આપણે આમ ગાડી નમાઈએ ને પેલી બાજુ ફેંકાઈ છીએ? પડીએ તો આમ નીચે જ પડીએ ને. તો જ્યારે બી આમ ગાડી વરાવતા હોય તો આપણે આસ બાજુ એટલે કેન્દ્ર બાજુ બળ લાગતું હોય એટલે એને કેન્દ્રગામી બળ કહેવાય, સેન્ટ્રીપિટલ ફોર્સ. સોરી. તો એમાં બી 2-3 ઉદાહરણ જે બુકમાં આપેલા તે લખવાના, જે વ્યાખ્યા મેં તમને સમજાવીએ. આવી નાની આકૃતિ જાતે બનાવીને દોરો તો પણ ચાલે. તો બીજા ચેપ્ટરમાંથી આટલા 5 ક્વેશ્ચન એકદમ પાક્કા તૈયાર કરવાના છે. પહેલા ચેપ્ટરમાંથી આઈ થિંક 6 કે 7 ક્વેશ્ચન છે એ બી કરી દેવાના. આટલા થઈ જાય પછી આ ચેપ્ટરની અંદર બીજા ક્વેશ્ચન આપેલા છે નાના મોટા, એ પણ તૈયાર કરવાના. પણ સૌથી પહેલાં બધા સ્ટુડન્ટે પહેલાં આટલા 5 ક્વેશ્ચન એકદમ પાક્કા કરવાના, કારણ કે જીટીયુમાં સાથે સાથે મિડ એક્ઝામમાં પણ તમને કામ લાગશે. અને બીજો ક્વેશ્ચન લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ એટલે કે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તો છાપી દેવાનો જરા અહીંયા જ, કારણ કે એ તો પૂછાઈ જ ગયો છે, આપણે લખવાનો છે. હજુ પણ કોઈ ક્વેરી લાગતી હોય કોઈ સબ્જેક્ટમાં, કોઈ ચેપ્ટરમાં કે ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, વોટ એવર, તો જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આપણે જલ્દીથી એનો વિડીયો લાવીશું, તમારી બધી ક્વેરી સોલ્વ કરી દઈશું. જો કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય તો ટેલિગ્રામની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, ત્યાંથી જઈને મને પર્સનલમાં કોન્ટેક્ટ કરશો, તમને જવાબ મળી જશે. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.